નમસ્કાર દર્શક મિત્રો, તો ફરી એકવાર આપનું સ્વાગત છે અમારી ચેનલ વ્રત કથા સત્સંગમાં। તો આજે આપણે જાણીશું માઘ પૂર્ણિમાનું મહત્વ અને પૂજન વિધિ। માઘ પૂર્ણિમાનું નામ માઘ અથવા મઘા નક્ષત્ર પર પડ્યું છે। કહેવાય છે કે આ પવિત્ર દિવસે હિન્દુ દેવી દેવતાઓ પૃથ્વી પર અવતરે છે અને મનુષ્ય સ્વરૂપે સ્નાન, દાન અને પૂજાપાઠ વગેરે કરે છે। આ જ કારણ છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। કહેવાય છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના તેમજ પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે। જો માઘ પૂર્ણિમાના દિવસે પોષ નક્ષત્ર હોય તો શાસ્ત્રો અનુસાર આ દિવસનું મહત્વ અનેક ગણ્યું વધી જાય છે। માઘ પૂર્ણિમાના આ શુભ અવસર પર પવિત્ર નદીઓમાં ડૂબકી મારવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે દાન અને પુણ્ય કરવાથી વર્તમાન અને ભૂતકાળના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન હનુમાનજીની પૂજા કરવામાં આવે છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે નિસ્વાર્થ ભાવથી અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે તેની બધી જ મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે। માઘ પૂર્ણિમાને મહામાઘી અને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે। હવે આપણે જાણીશું માઘ પૂર્ણિમાની પૂજન વિધિ। માઘ પૂર્ણિમાનો દિવસ આપણા જીવનમાં સકારાત્મકતા અને ભગવાનના આશીર્વાદ લાવવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે। તો ચાલો આપણે જાણીએ આ દિવસની યોગ્ય પૂજા પદ્ધતિ કઈ છે, જેને અપનાવીને આપણે આપણા જીવન પર આ દિવસના ફળની અસર વધારી શકીએ છીએ। આ દિવસે સવારે વહેલા ઉઠો અને પવિત્ર નદીમાં સ્નાન કરો। સ્નાન કર્યા પછી ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો અને સૂર્ય ભગવાનને અર્ધ્ય ચડાવો। આ ખાસ દિવસે સૂર્યને અર્પિત જળમાં તલનો સમાવેશ કરવો જોઈએ। ભગવાન નારાયણની પૂજા કરો। આ દિવસની પૂજામાં ચરણામૃત, પાન, તલ, મોલી, રોલી, કુમકુમ, ફળ, ફૂલ, પંચગવ્ય, સોપારી, દુર્વા અને અન્ય વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ। આ દિવસની પૂજા આરતી સાથે પૂર્ણ કરો। જો તમે આ દિવસે ઉપવાસ કરતા હોવ તો ફળ ખાઈને જ આ દિવસે ઉપવાસ કરો। આ દિવસે આરતી કર્યા પછી તમારી ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને દાન આપો। હવે આપણે જાણીશું માઘ માસમાં કલ્પવાસનું મહત્વ। દર વર્ષે માઘ મહિનામાં તીર્થરાજ પ્રયાગમાં માઘ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને કલ્પવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમાં દેશ વિદેશના ભક્તો ભાગ લે છે। પ્રયાગમાં કરવામાં આવતી આ કલ્પવાસની પરંપરા સદીઓથી ચાલી આવે છે। એવું કહેવાય છે કે માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન સાથે કલ્પવાસનું સમાપન થાય છે। માઘ માસમાં કલ્પવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે। માઘ મહિનામાં પ્રયાગમાં સંગમના કિનારે વસવાટ કરતા તીર્થને કલ્પવાસ કહેવામાં આવે છે। આ શબ્દનો અર્થ શોધવા જઈએ તો સંગમના કિનારે રહીને વેદ અને ગ્રંથોનું અધ્યયન અને મનન કરવું એવો થાય છે। આવી સ્થિતિમાં કલ્પવાસ દરમિયાન અહિંસા, ધૈર્ય અને ભક્તિનો સંકલ્પ લેવામાં આવે છે। માઘ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી વિશેષ શુભ છે। આ મહિને કલ્પવાસ પૂરો થાય છે। યુધિષ્ઠિરે મહાભારતના સંઘર્ષ દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરનાર તેમના પરિવાર માટે મોક્ષ મેળવવા માટે માઘ મહિનામાં કલ્પવાસ કર્યો હતો।